તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બસ હવે એટલા વહેલા જાગી ગઈ છું કેમ કે વહેલા કામ ફિનિશ કરી અને બહાર જવાનું છે. 19 તારીખે તમારા ભાઈનો બર્થડે છે એટલે હું જઈ રહી છું શોપિંગ કરવા માટે પણ અને તમારા ભાઈ માટે એક સરપ્રાઈઝ લેવા માટે. તો સવારે ડિવેલની બસ છે એટલે ચલો હવે હું થોડું ઘણું કામ કરી લઉં, ચા પાણી કરી લઉં અને પછી ફટાફટ નીકળીએ. તો જોડાયા રહેજો અને હું તમને દેખાડીશ કે આપણે શું ગિફ્ટ લીધું. તો ચલો. તો ગાઈસ, મેં નાહી લીધું છે અને થોડું સનસ્ક્રીન લગાવી લઉં. અને અમે એકચ્યુઅલી જઈએ છીએ બહાર અને ત્યાં બહાર જવા માટે હું જઈ રહી છું બહાર. એટલે અમે જઈએ છીએ ફરવા માટે અને એ માટે શોપિંગ કરવા માટે હું અત્યારે જઈ રહી છું શોપિંગ કરવા માટે. અને અત્યારે એવું વાતાવરણ છે ને, ગમે ત્યારે વરસાદ આવી શકે છે, ગમે ત્યારે ચાલુ થઈ જાય છે. જોકે અમદાવાદમાં અત્યારે વરસાદ ચાલુ જ છે, અહીંયા સારું છે કે નથી ચાલુ. મોન્સૂનની સિઝન આવે એટલે સ્કિન એકદમ ચીપચીપી થઈ જાય અને ખબર નહીં આમ કે એમ કંઈ પણ મેકઅપ કરવું પણ ના ગમે ને કંઈ જ નહીં. હું તો તમને લોકોને એક જ વસ્તુ સજેસ્ટ કરું કે જો મોન્સૂનની સિઝનમાં બને ને એટલું મેકઅપ અવોઇડ કરવું જ નહીં. મેકઅપ ના કરો તો તમારા માટે જ સારું છે. અને બહુ એવું લાગે કે હા ક્યાંય જવાનું છે ને કરવું પડશે મેકઅપ, તો એકદમ ઓછું મેકઅપ, લાઇટ મેકઅપ કરવાનું. તમે લિપસ્ટિક, આઈસ, આ તે એ બધું કરો એ ચાલે, પણ બેઝ મેકઅપ એકદમ ઓછું રાખવાનું. મોન્સૂનમાં તો જેટલું વધારે મેકઅપ કરશો ને એટલું તમારી સ્કિન ખરાબ થતી જશે ને તમારી સ્કિન છે ને એકદમ સફોકેશન ફીલ કરશે. લોકોની સ્કિન એવી હોય કે મોન્સૂન આવે ત્યારે જ ખરાબ થઈ જાય. ને તમારે જો એવું થતું હોય ને તો મતલબ હું તો યુઝ કરું છું પ્યોર સ્કિનની આખી કિટ યુઝ કરું છું, જેમાં ફેસ વોશ, નાઇટ ક્રીમ અને સનસ્ક્રીન બધું છે. સનસ્ક્રીનમાં એવું ના સમજવું કે તડકો છે તો જ સનસ્ક્રીન યુઝ કરવાનું. સનસ્ક્રીન યુઝ કરવું મસ્ટ છે. તડકો ના હોય તો પણ યુઝ કરવું જરૂરી છે. એના યુવી રેસ છે તમારી સ્કિનને હાર્મ કરી શકે છે. એટલે તડકો ના પણ હોય, આપણને એમ લાગે કે અત્યારે ક્યાં બહાર નીકળવું છે આ તે, તો પણ ઘરમાં પણ ડેલી રૂટીનમાં સનસ્ક્રીન યુઝ કરવું મસ્ટ છે. સારી કંપનીનું સનસ્ક્રીન વાપરવું બહુ જ જરૂરી છે અને રેગ્યુલર બેઝ પર સનસ્ક્રીન યુઝ કરો ને તો એનાથી તમને ફાયદો પણ જોવા મળશે જ. મકાઈ નથી લેવી ભાઈ. અને હું ફક્ત ટ્રસ્ટ કરું છું ક્યોર સ્કિન ઉપર, કેમ કે આફ્ટર ઓલ ક્યોર સ્કિન પણ કહે છે કે સ્કિન હે મજાક નહીં, એટલે મજાકમાં ના લેતા યાર. અને આ આટલી પ્રોડક્ટ આની અંદર આવી છે મને, એટલે આની સાથે સાથે સનસ્ક્રીન છે ને ફેસ વોશ છે. ફેસ વોશ બતાવું તમને. અને આ ફેસ વોશ છે, પાણીવાળું હશે કેમ કે હું હમણાં યુઝ કરીને આવી છું. તો ગાઈસ, આ મારી આખી કીટ છે અને આ આખી કીટ જે છે તમને એકદમ રિઝનેબલ રેટમાં મળી જાય છે. આ આખી કીટ મને પડી હતી 2100 રૂપિયામાં. 2100 રૂપિયાની અંદર ડિલિવરી ચાર્જ પણ આવી ગયો, પ્રોડક્ટનો ચાર્જ પણ આવી ગયો. અને આ એવું નથી કે કીટ એમનું ઉપાડીને મોકલી દીધી. એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે તમારે અંદર તમારી સ્કિનનો ટેસ્ટ લેવાનો હોય. સ્કિનનો ટેસ્ટ લેશો એટલે એઆઈ થ્રુ તમને બતાવે કે તમારી સ્કિનમાં શું પ્રોબ્લેમ છે. મારી સ્કિનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એના અકોર્ડિંગ તમને કીટ બનાવીને મોકલે. અને આ મારા સ્કિનના અકોર્ડિંગ મને કીટ બનાવીને મોકલેલી છે. અને ક્યોર સ્કિનનું જે ફેસ વોશ છે એટલે કે એનું જે ક્લિન્ઝર છે એકદમ જેન્ટલ આવે, તમારી સ્કિનને કોઈ જ નુકસાન ના કરે. અને તમારા સિવાય તમારી પ્રોડક્ટ બીજી કોઈ યુઝ કરે તો કોઈની સ્કિનને કંઈ નુકસાન નથી થતું. એટલે 100% ટ્રસ્ટેડ પ્રોડક્ટ છે ને હું આટલા ટાઈમથી યુઝ કરું છું. અને તમને કોઈ એવું કહેતું હોય કે રાતોરાત તમે સ્કિન પર કંઈ લગાવો અને રાતોરાત ફેરફાર થઈ જાય તો એ બધી વસ્તુ ખોટી છે. કેમ કે આ જમાનામાં તમને ખબર છે કે એવી તો ઘણી કેમિકલવાળી પ્રોડક્ટ આવે અને જેટલું તાત્કાલિક રિઝલ્ટ ને એટલું તાત્કાલિક તમે સ્કિન પણ ખરાબ થઈ જાય. એટલે સ્કિન હોય કે હેર હોય ગમે તે તાત્કાલિક વસ્તુમાં કોઈ એમ કહેતું હોય કે રિઝલ્ટ મળી જાય તો એ વસ્તુ માનવી નહીં. અને ક્યોર સ્કિનની જે પ્રોડક્ટ છે એનું રિઝલ્ટ પણ તમને તાત્કાલિક ના મળે, તમારે કન્ટિન્યુ યુઝ કરવું પડે. હું આટલા ટાઈમથી યુઝ કરું છું ત્યારે મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. ક્યોર સ્કિનના જે 98% કસ્ટમર છે એ બધાનું કહેવું એમ છે કે તમને આનું જે રિઝલ્ટ છે વિધિન 3 વીક મળી જાય. એટલે 3 અઠવાડિયાની અંદર તમે રેગ્યુલર યુઝ કરો. એની એપ્લિકેશનમાં બતાવે કે તમારે ક્યારે કઈ પ્રોડક્ટ યુઝ કરવું જોઈએ. તમે રેગ્યુલર યુઝ કરો એટલે ઓટોમેટિક તમને રિઝલ્ટ દેખાવા જ માંડે. તમારી સ્કિનમાં તમને એમ કંઈ વાંધો આવે તો તમે ડાયરેક્ટ ડૉક્ટર સાથે વાત કરી શકો છો. મતલબ મારી સ્કિનમાં તો કંઈ પ્રોબ્લેમ આવે તો હું ડાયરેક્ટ ડૉક્ટરને મેસેજ કરી દઉં છું કે મને આ ઇસ્યુ છે કે આ ઇસ્યુ છે. એટલે ડૉક્ટર ડાયરેક્ટ ચેક કરી લે અને એનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. ઇવન ડૉક્ટર છે ને રેગ્યુલર બેઝ પર તમારો ચેકઅપ પણ લે, મંથલી ચેકઅપ લે, 20 ડેઝમાં ચેકઅપ લે. અને એ જે ચેકઅપ લે છે, ફોલોઅપ લે છે, એનો પણ કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે એ પણ તમને એક ફાયદો થઈ જાય. એટલે તમારી સ્કિન પ્રોપર એક ડર્મેટોલોજિસ્ટને બતાવવી બહુ જ જરૂરી છે. તમે બહારે કોઈ પણ ડૉક્ટરને બતાવશો તો એ કંઈ રેગ્યુલર તમારી સ્કિનનું ફોલોઅપ નથી લેવાના. એ તો એક વખત તમને દવા આપી દેશે, પછી તમે નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે રિકન્સલ્ટેશન ચાર્જ ને બધું લેશે. પણ આમાં એવું નથી. સ્કિનમાં તો ડૉક્ટર તમારું ફોલોઅપ લેશે ને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં. એટલે તમારી સ્કિનમાં શું ફેરફાર આવ્યો શું નહીં એ પણ તમે
એ પણ તમે એપ્લિકેશનમાં જ ડૉક્ટરને બતાવી શકો છો અને તમને કંઈ પ્રોબ્લેમ આવે તો પણ તમે એપ્લિકેશનમાં જ કહી શકો છો. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કમેન્ટ બોક્સમાં પણ પિન કરેલી છે. ફટાફટ જઈ અને એપ્લિકેશન એક વખત ડાઉનલોડ કરો, તમારી સ્કિનનો ટેસ્ટ લો અને આ મોન્સૂનમાં તમારી સ્કિનનું બહુ સારું એવું ધ્યાન રાખો, જેથી કરીને સ્કિન તમારી હેલ્ધી રહે. કેમ કે સ્કિન હેલ્ધી રહે તો ઓટોમેટિક સારો એવો કોન્ફિડન્સ આવી જાય. સાથે સાથે હું અહીંયા મારો કોડ પણ મેન્શન કરી દઉં છું. કોડ નાખશો એટલે તમને સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો ફટાફટ જાઓ અને અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. થેન્ક્સ ટુ ક્યોર સ્કિન કે અત્યારે જો હું બહાર જાઉં છું તો એ ખાલી સનસ્ક્રીન મેં લગાવી લીધું અને થોડી લિપસ્ટિક લગાવી લીધી એટલે ચાલ્યું, મારે મેકઅપ કરવાની કંઈ નીડ નથી. અને સનસ્ક્રીનના લીધે આખા રસ્તે મારી સ્કિન તો પ્રોટેક્ટ રહેશે જ, એટલે સ્કિનને કંઈ નુકસાન નહીં થાય. બસ ચલો હવે નીકળીએ ફટાફટ. આવી રીતે કામ ચાલુ હોય ને એવા રોડ દેખાય ને એટલે સમજી જવાનું અમદાવાદ આવી ગયું. અમદાવાદમાં બધું પૂરું થઈ જશે પણ ખબર નહીં આ સરકારી રોડના કામ ક્યારે પૂરા થશે. યા તો બ્રિજનું કામ ચાલુ હોય, યા તો રોડનું કામ ચાલુ હોય, કંઈકનું કંઈક ચાલુ જ હોય. અને આ કયો એરિયા છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો ઘરે જઈને ફ્રેશ થઈ અને અમે નીકળી ગયા ગિફ્ટ લેવા માટે તમારા ભાઈનું અને શોપિંગ કરવા માટે. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ટ્રાફિક, મોર ટ્રાફિક, મોર ટ્રાફિક, મોર ટ્રાફિક. અને લો ગાર્ડન પર નવરાત્રિનું કલેક્શન બહુ સારું આવી ગયું છે. તો જે લોકોનો પ્લાન હોય નવરાત્રિની શોપિંગ કરવા માટે લો ગાર્ડન જવાનો તો જલ્દી પ્લાન બનાવી લેજો. કેમ કે અત્યારે અમે ગયા હતા ત્યારે રાતના પણ એટલી ભીડ નથી ને દિવસના પણ એટલી ભીડ નથી. તો શોપિંગ કરવાની મજા આવે ભીડ ના હોય તો. અને કલેક્શન પણ સારું આવી ગયું છે ને બધું નવું કલેક્શન છે. તો જવાનું પ્લાન કરતા હોય તો હું તો કહું છું આજકાલમાં જ જઈ આવાય તો વધારે ભીડ પણ ના નડે. અને બાકી થોડું કલેક્શન હું તમને અત્યારે બતાવું છું. તો પછી તમારા ભાઈ આવી ગયા હતા મને લેવા માટે, તો મેં એમના માટે સરપ્રાઈઝ લીધું હતું, એ ગિફ્ટ આપી દીધું એમને. તો જોઈ લો કેવું લાગ્યું ગિફ્ટ. તાકાત વળી હે લાગી સાચું કા હમ ખાવ એટલે જોઈ લઉં હવે. ના કેમ છે લાલભાઈ? એક નંબર મને તો દેખાડ લ્યો હાલો. હાલે હવે જોઉં. આલે આલે તો મને તો કીધું નહીં. લેક તો સરપ્રાઈઝ દેવાનું ને એમાં કેવાનું. એટલે તો કહું ગિફ્ટ છે તાકાત વળી. ગાંડા કમાણ આવો ભાઈ. આમાં બરાબર લાગેલો હોયું. રબર ઊંચું કરવાનું. એક નંબર હે ભાઈ. અરે લાલભાઈ તમારી નજર લાગતી હશે કાંઈ. અરે એમ નહીં તોય ઓલું સારી ન લાગે. હું ક્યાં ગયો આમાં? એલા જોઈ જેવું તું એને કાચું ગુણ તોડ્યું મેઠે નો કરી નાખતો કે લ્યો બેન પહેરાવો તમે. લાવ હું ઠપ કરી જ લઉં. ના ના તને નહીં આવડે. ઉભા રહ્યો લાવો હું તમારે લાલભાઈ કે તમને તો બર્થડે ની દેવાય ને એડવાન્સ ગિફ્ટ. અત્યારે પહેરો હે. હા અહીંથી ઘરે જતા તમે થેલા ખોરત તો મળી જાત તમને. એક નંબર હાલો. વાહ થેન્ક યુ તો કે થેન્ક યુ. ઓકે વેલકમ. હાલે હવે ખોખું રાખ. ભલે હાલો. તો અમે પહોંચી ગયા મોડી રાત્રે ઘરે ફાઇનલી. હવે કરીશું રેસ્ટ. તો મિત્રો આ ગિફ્ટ કરાવ્યું હતું તમારા ભાઈ માટે. તો કમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું. તમે લોકોએ પહેરાવતા જ ખાલી જોયું હશે એટલે મેં આવો પણ એક વિડીયો બનાવી લીધો. તો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો.